અમદાવાદમાં સંદેશ ન્યૂઝના અહેવાલની અસર જોવા પડી। એએમસી મેયરે અધિકારીઓનો ઉધડો લીધો છે। કેશપેટની સફાઈ મુદ્દે મેયરે અધિકારીઓને ખખડાવ્યા હતા। પ્રી મોન્સૂન બેઠકમાં સફાઈ મુદ્દે સવાલો થઈ રહ્યા છે। સફાઈ રાઉન્ડના આંકડા ન ગણાવો, મેયરે ખખડાવતા કહ્યું છે। સાથે જ મેયરે કહ્યું કે પ્લાસ્ટિક છતાં કચરો કેમ આવ્યો, વરસાદ બાદ અસલી હકીકત બતાવીશ। ઢીલી કામગીરી સામે મેયર લાલઘૂમ થયા હતા અને સાથે તમામ જે અધિકારીઓ છે તેમને ખખડાવ્યા હતા। કેશપીટમાં જે રીતે સફાઈ ઓછી જોવા મળી રહી છે, પ્લાસ્ટિક હોવા છતાં પણ કચરો ભરાઈ જાય છે, તેને લઈને કામગીરીને લઈને કલે મેયરે અધિકારીઓને ખખડાવ્યા હતા। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા કશ્યપ જોશી જોડાઈ ગયા છે। જે કશ્યપ, મેયર જે છે તે અધિકારીઓને ખખડાવ્યા હતા અને કામગીરીને લઈને કડક જોવા મળ્યા છે। પ્રી મોન્સૂન કામગીરી માટે થઈ અને મેયરે બેઠક બોલાવી હતી અને તેમાં સંદેશ ન્યૂઝના અહેવાલની અસર છે તેની ધારદાર અસર જોવા મળી હતી। ગત 13 તારીખે સંદેશ ન્યૂઝે જે અધિકારીઓનો દાવો હતો કે કેચપીટો 2 વખત સફાઈ થઈ ગઈ છે તેની પોલ ખોલી હતી અને તે મુદ્દે જ મેયરનો જવાબ છે તે માંગવામાં આવ્યો હતો અને તે મુદ્દાને ધ્યાનમાં રાખીને જ મેયર દ્વારા આ બેઠક છે તેમાં અધિકારી વિજય પટેલ છે, એડિશનલ સિટી ઇજનેર, તેનો ઉધડો લીધો હતો। તેમના દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે 2 વખત કેચપીટની સફાઈ થઈ ગઈ છે, પરંતુ મેયર જે છે તેણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે મને સફાઈના રાઉન્ડના આંકડા ના ગણાવશો, પરંતુ હકીકત શું છે તે જણાવો। 1 વખત સફાઈ થઈ ગઈ ને જો નીચે પ્લાસ્ટિક લગાવી દેવામાં આવ્યું છે તો ત્યારબાદ કચરો અંદર જાય જ કેવી રીતે, ને જો કચરો અંદર નથી જતો તો બીજી વખત સફાઈ તમે કોની કરી છે, તે તમામ મુદ્દાને લઈ અને જવાબ છે તે માંગવામાં આવ્યો હતો, પરંતુ આ અંગે વિજય પટેલ પાસે કોઈ જવાબ નહોતો। ત્યારબાદ અકળાઈ અને મેયરે કહ્યું હતું કે એક વરસાદ અમદાવાદ શહેરમાં થઈ જવા દો, ત્યારબાદ મારી સાથે આવજો, તમે કેટલી સફાઈ કરી છે ને કઈ સફાઈ કરી છે તે તમને હું જણાવીશ। આમ અધિકારીઓનો ઉધડો મેયર દ્વારા લેવામાં આવ્યો હતો ને આ સમગ્ર પોલમપોલ જે ચાલી રહી હતી તે અંગે કામગીરી કરવા માટે થઈને સૂચના આપવામાં આવી હતી। જી કશ્યપ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।